જામનગરમાં પુરવઠા વિભાગ અને ફૂડ શાખાની સંયુક્ત કાર્યવાહી હાપા માર્કેટિંગ યાર્ડ નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો છે। તપાસ દરમિયાન અનહાઇજેનિક અનાજનો જથ્થો મળી આવ્યો છે। શહેર કોંગ્રેસ ઉપપ્રમુખે પુરવઠા વિભાગ અને ફૂડ શાખાને જાણ કરી છે। જલારામ ફૂડ પ્રોડક્ટ નામની પેઢીમાં ચેકિંગ કરવામાં આવ્યું। પેઢીમાંથી અનહાઇજેનિક ઘઉંનો લોટનો જથ્થો પણ મળી આવ્યો। કેટલાક ઘઉંનો જથ્થો બિલ વગરનો હોવાનું પણ સામે આવ્યું। પુરવઠા અધિકારી મામલતદાર સહિતની ટીમે પેઢીને નોટિસ આપી છે। અનહાઇજેનિક જથ્થો મળી આવતા પેઢી સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। સરકારી ગોડાઉનની પાછળ એક અનાજનું ગોડાઉન હતું। ત્યાં સ્થળ તપાસ કરતા અને મને એવી બાતમી હતી કે આ ગોડાઉનની અંદર જે સસ્તા અનાજનો ગરીબોનો અનાજ છે એમને 2 નંબરમાં લઈ નાના નાના છકડાઓથી અહીંયા એકત્રિત કરી અહીંયા એ લોકોએ લાયસન્સ લોટ દળવાનું છે, ઘઉંનો લોટ બનાવવાનું, પરંતુ વધારાનો માલ ટ્રકમાં ભરી અને બહાર સપ્લાય કરે છે એવી મારી પાસે બાતમી હતી। 4:30 વાગે મેં સ્થળ તપાસ કરતા અહીંયા એક ટ્રક ભરાતો હતો, જેમના મેં વિડીયો ફૂટેજ ઉતારેલા છે। અને એમ આ ગોડાઉન જેમનું છે એ ભાઈને મેં પૂછતા મને સંતોષકારક જવાબ ન મળતા મેં મીડિયાને અને પુરવઠા વિભાગને જાણ કરતા પુરવઠા વિભાગની આખી ટીમ આવેલી છે। ફરિયાદના આધારે હાપા વેરહાઉસ જામનગર શહેરમાં મામલતદાર શહેરની ટીમ તથા જિલ્લા પુરવઠા કચેરીની ટીમ દ્વારા જલારામ ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તપાસને હાથ ધરવામાં આવેલ હતી। જે પ્રોસેસર છે અને સ્થળની તપાસણી કરતા અસ્વચ્છતા જણાઈ આવેલ છે, જેથી ફૂડ સેફ્ટી ઓફિસરને પણ હાજર રાખી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે તથા હાજર બિલો તથા હાજર જથ્થાની તપાસણી કરતા તેમાં વધઘટ આવેલી છે, જે બાબતે જલારામ ફૂડ પ્રોડક્ટ્સને નોટિસ આપી અને આગળની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે। અનહાઇજેનિક રીતે આટા ચક્કી ફ્રેશ ઘઉંના આટાનું ઉત્પાદન કરતી પેઢીમાં એફએસઓ દ્વારા રૂબરૂ તપાસ કરીને અત્રે જે પેઢી દ્વારા ઉત્પાદિત કરેલ છે એ જથ્થા પૈકી 5 કિલો વજનના જે બાચકા હતા એમાંથી FSSAI હેઠળ નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે। ઉપરાંત અનહાઇજેનિક કન્ડિશન હોવાને કારણે BPMC એક્ટની જોગવાઈઓ હેઠળ પેનલ્ટી અને હાઇજેનિક કન્ડિશન ન સુધરે ત્યાં સુધી પેઢીમાં ઉત્પાદન સ્થગિત કરાવવામાં આવેલ છે।